મિત્રો, હું ફરી તમારી માટે આવી ગયો છું મેથ્સના 10 પ્રશ્નો લઈને. આજે હું તમારી માટે શિફ્ટ 4 જે 20 તારીખની છેલ્લી શિફ્ટ હતી એનું 10 પ્રશ્નોનું શરૂઆત કરીશ. એનું પાર્ટ 1. તો આપણે વધુ ટાઈમ નથી વેસ્ટ કરતા, આપણે સીધા પ્રશ્નો પર જઈએ અને એને સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન શું કહે છે કે એક ટાંકીમાં 3:5ના ગુણોત્તરમાં બે દ્રાવણો છે. કયા કયા છે દ્રાવણો? એક્સ અને વાય નું મિશ્રણ છે. જો દ્રાવણ વાય 12 લીટર ઉમેરવામાં આવે તો ગુણોત્તર 3:7 બને છે. શરૂઆતમાં ટાંકીમાં દ્રાવણ એક્સ કેટલા લીટર હતું? એટલે આપણને એક દ્રાવણ આપ્યું છે મિક્સ કરેલું, કેટલું? 3:5ના ગુણોત્તરમાં મિક્સ થયેલું છે, જેમાં એક્સ અને વાય બે મિશ્રણ છે. તો આપણે ધારો કે એક્સ છે એ 3x ધારી લો અને વાય મિશ્રણ છે એ 5x છે અત્યારે આપણી પાસે. ઓકે, જો દ્રાવણ વાય 12 લીટર ઉમેરવામાં આવે તો આ લોકો દ્રાવણ વાયને 12 લીટર ઉમેરે છે એટલે +12 ઉમેર્યું, એક્સને કશું નથી કીધું. તો નવો ગુણોત્તર કયો બનશે? તો નવો ગુણોત્તર બને છે આપણો 3:7. ઓકે, તો શરૂઆતમાં ટાંકીમાં દ્રાવણ એક્સ કેટલું હશે? તો આ ફાઇન્ડ કરવાનું છે. તો જો આપણું 3x છે બાય 5x +12 ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર શું છે? 3:7 છે. બરાબર. તો કશું છે નહીં, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 7 × 3x એટલે 21x થયું, ઇઝ ઇક્વલ ટુ 3 5 જે 15x થયો, વત્તા 12 તારીખ કેટલા થયા? 36. 12 તારીખ 36 થયા. હવે 15x આ બાજુ જતા રહે તો 6x રહે, તો 6x ઇઝ ઇક્વલ ટુ 36 રહ્યા. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 6. હવે એક્સની વેલ્યુ આપણને મળી ગઈ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એક્સનું દ્રાવણ કેટલું હતું? તો એક્સમાં મૂકી દેવાનું. વાય કીધું હોય તો વાયમાં મૂકી દેવાનું. તો એક્સનું દ્રાવણ કેટલું હતું? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 × 6. તો કેટલા થયા? 3 6 18 એટલે 18 લીટર મળી ગયું તમને. તો આ થયું તમારો આન્સર, 18 લીટર. સેકન્ડ ક્વેશ્ચન. સ્થિર પાણીમાં એક તરવૈયાની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો તમને સ્પીડ આપી છે 2 કિલોમીટર પ્રતિ અવર. તેમાં છે સ્થિર પાણી. શું? સ્થિર પાણીમાં. પછી શું કીધું કે નદીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. તો સ્પીડ 2 આપી છે શું? 3 કિલોમીટર પ્રતિ અવર. એ શેની છે? નદીના પ્રવાહની ઝડપ. તરવૈયાને પ્રવાહની દિશામાં 15 કિલોમીટર જવા માટે કેટલો સમય લાગશે? એટલે જો નદી આમ જાય છે, તરવૈયો અહીંયા આગળ છે આમ, બરાબર, અને પ્રવાહની દિશા આમ છે, તો પ્રવાહની ગતિ કેટલી છે? 3 કિલોમીટર પ્રતિ અવર છે, અને એની પોતાની સ્થિર પાતીમાં ઝડપ છે 2 કિલોમીટર પ્રતિ અવર. તો બંને દિશા એક જ થઈ ગઈ. તો શું થઈ ગયું? ડિસ્ટન્સની ડાયરેક્શન શું છે? ડિસ્ટન્સની ડાયરેક્શન સેમ. તો સ્પીડમાં સરવાળો થાય. તો S1 ઇઝ ઇક્વલ ટુ S2 S1 + S2 ઇઝ ઇક્વલ ટુ 2 + 3 ઇઝ ઇક્વલ ટુ 5 કિલોમીટર પ્રતિ અવરની એની સ્પીડ થઈ ગઈ. કેટલું ડિસ્ટન્સ કાપે છે? 15 કિલોમીટર. તો 15 / 5 કરો તો કેટલા આવ્યા? 3 અવર લાગે. તો તમારો આન્સર આવે 3. ત્રીજો ક્વેશ્ચન. સમગુણોત્તર શ્રેણી જીપી એટલે જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં 70 પદો હોય છે. કેટલા પદો હોય છે? 70 પદો. જો સમગુણોત્તર શ્રેણીના એકી પદોનો સરવાળો, તેનો એકી પદોનો સરવાળો પી છે, અને જીપીના બેકી પદોનો સરવાળો ક્યુ હોય, તો બેકી એટલે કે E1, બેકી એટલે કે E1 અને એકી એટલે કે ઓડ. આ શું થઈ ગયું? ઓડ. આ થઈ ગયું E1. તો તેમનો સામાન્ય ગુણોત્તર. હવે આપણને શું પૂછ્યું છે? સામાન્ય ગુણોત્તર એટલે કોમન રેશિયો માંગ્યો છે. શું માંગ્યું છે? કોમન રેશિયો. તો કોમન રેશિયો શું હોય સમગુણોત્તરમાં? R. શું હોય? R. R ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન જ છે A2/A1. ઇટ મીન્સ શું? E1 અપન ઓડ. તો શું થઈ ગયું? બધા E1 ઉપર એટલે Q/P. આ તો ઇક્વેશન છે. 70 તમને ખાલી ગુમરાહ કરવા માટે મૂક્યું. તો આપણો સાચો આન્સર આવશે 3, Q/P.
હવે ચોથો ક્વેશ્ચન, વિદ્યાર્થીના અંતિમ ગ્રેડની ગણતરી નીચેની ભારિત પદ્ધતિના આધારે કરવામાં આવે છે. કઈ ભારિત પદ્ધતિ? હોમવર્કમાં 20%, એટલે આપણને કેટલા માર્ક્સ આવે છે? માર્ક્સ આપે છે 70, 80, 90, 60, 85 એટલા આપ્યા છે. પહેલો ભાર છે એનો છે હોમવર્કનો, કેટલો છે? 20%. બીજો ભાર છે એનો છે ક્વિઝનો, એ પણ છે 20%. ત્રીજો ભાર છે એનો છે ટર્મ પેપર, એ પણ કેટલો છે? 30%. પછી મિડ ટર્મનું શું છે? 15%, તો 15% મિડ ટર્મના, બરાબર ને? અંતિમ પરીક્ષાના 15%. તો આપણને શું કીધું છે કે જો વિદ્યાર્થી આ સંબંધિત શ્રેણીમાં આટલા ગુણ લાવતો હોય તો વિદ્યાર્થીનો ભારાંકિત ગ્રેડ શું છે? કશું જ કરવાનું નથી, ગુણને ભાર જોડે મલ્ટિપ્લિકેશન કરો, એટલે ગુણ ગુણ્યા ભાર ડિવાઈડ બાય ટોટલ ભાર, બરાબર? પર્ટિક્યુલર ગુણને એટલે કેવું કે 70 ગુણ્યા 20 વત્તા 80 ગુણ્યા 20 વત્તા 90 ગુણ્યા 30 વત્તા 60 ગુણ્યા 15 ને વત્તા 85 ગુણ્યા 15 ભાગ્યા ટોટલ ભારનો સરવાળો કેટલો થાય? 20 વત્તા 20 40 વત્તા 30 70 85 ને 100, એટલે ભાગ્યા 100. આ પ્રોસેસ તમે કરશો તો તમને ઇઝીલી આન્સર મળી જશે. તો એનો આન્સર શું આવશે? જો તમારા માટે લખી દઉં છું મેં. તો 70 ગુણ્યા 20 એટલે 1400 વત્તા 1600 વત્તા 2700 વત્તા 900 વત્તા 1275 ભાગ્યા 100. હવે જો તમે આમાં બહુ ભેજું નહીં દોડાવો, ખાલી લોજિક દોડાવો. બધે 0 છે, ખાલી છેલ્લામાં જ 75 છે. તો આન્સરમાં જો છેલ્લે 75 કયામાં છે? એકેમાં નહીં, ખાલી આ એકમાં જ છે, એટલે આ આપણો આન્સર સાચો હશે. તો આપણો આન્સર આ ઉપરનો સરવાળો આટલો આવશે, 78 75 ભાગ્યા 100 એટલે 78.75. એટલે ગણતરી કરવા નહીં રહેવાનું, પહેલાં જોવાનું કે આ રીતે સોલ્વ થાય છે. તો જો થતો હોય તે રીતે કરવાનું, તો પછી ગણતરી કરો, એટલે આપણો આન્સર આ સાચો છે. આને શોર્ટ ટ્રીક કહેવાય. હવે આવ્યો પાંચમો ક્વેશ્ચન. પાંચમા ક્વેશ્ચનમાં શું કહે છે કે 20% સાંદ્રતાવાળું મિશ્રણ પ્રાપ્ત કરવા માટે 10% કેન્દ્રિત દ્રાવણના 200 ml સાથે કેટલું 25% સેન્દ્રિત દ્રાવણ મિશ્રણ કરવું જોઈએ? આપણને શું કીધું છે? 20% સાંદ્રતાવાળું ફાઇન્ડ કરવાનું છે. 10% આપણને આપેલું છે 200 ml સેન્દ્રિત છે, પણ આપણે ઉમેરવાનું કેટલું છે? ml સાથે 25% ઉમેરવાનું છે. તો 25%માં કેટલું ઉમેરવું? કેટલું ઉમેરીએ તો આટલું મળે? 20%. તો આમાં કશું છે નહીં, આપણને 10% આપેલું છે, 25% ઉમેરવાનું છે ને 20 કરવાનું છે. તો મિક્સચર એન્ડ એલિગેશન મેથડ યુઝ કરો. તો આ કેટલો ગેપ આવ્યો? 5નો. આ કેટલો ગેપ આવ્યો? 10નો. તો 5:10નો ગુણોત્તર થયો તો કેટલો થયો? 1:2નો થઈ ગયો. 1 શેનો? તો 10નું. તો એકે આપણી પાસે 200 ml છે, તો 2 કેટલા? તો 400 ml થાય. આમાં મિક્સચર એન્ડ એલિગેશન મેથડનો યુઝ થાય. થઈ ગયું 400 ml. છે ને ઇઝી. છઠ્ઠો ક્વેશ્ચન, એક શિક્ષક વિદ્યાર્થીઓમાં 150 પુસ્તક વેચે છે. કેટલી વેચે છે? 150. વિદ્યાર્થીઓના પ્રથમ જૂથને એટલે ફર્સ્ટ ગ્રુપને 2/5 અને બીજા ગ્રુપને 3/10. બીજા ગ્રુપને કેટલા? 3/10 આપે છે. હવે કેટલા પુસ્તકો વેચ્યા પછી બાકી હશે? તો હું એમ 2 ગ્રુપને ભેગા કરતો. તો 2 ગ્રુપને ભેગા કરું, શું થાય? 2/5 વત્તા 3/10. 10નો લસા લઈ લઈએ તો 5 ને 2 એટલે 4 વત્તા 3/10 એટલે કેટલો થયો? 7/10 થઈ ગયું ટોટલ. તો કેટલા પુસ્તકો હતા? 150 આ જૂથમાં વેચ્યા. તો 150 ગુણ્યા 7/10 કેટલા આવે? તો જો 15 × 105 આન્સર આવ્યો. 105 પુસ્તકો ટોટલ એને વેચ્યા. તો બાકી કેટલા રહ્યા? તો 150માંથી 105 ગયા એટલે બાકી કેટલા રહ્યા? 45 બાકી રહ્યા. તો આપણે પુસ્તકો કેટલા બાકી રહ્યા? 45. કેટલા વેચ્યા એવું આવો તો 105 ને કેટલા બાકી એવું આવો તો 45. હવે આ સાતમો ક્વેશ્ચન, અંગ્રેજીમાં રિયાના ગુણનો ચોથો ભાગ એ અંગ્રેજીમાં દિયાના ગુણના અડધા ભાગથી 60 વધુ છે. જો અંગ્રેજીમાં
તેમના ગુણોનો સરવાળો 300 છે તો દિયાના ગુણ શોધો. એટલે આપણને શું કીધું છે? રિયા અને દિયા બે આપેલા છે. તો અંગ્રેજીમાં એટલે ઇંગ્લિશમાં રિયાના ગુણનો ચોથો ભાગ એટલે R/4. દિયાના ગુણના એટલે દિયાના ગુણના અડધા ભાગથી 60 વધુ છે. તો R/4 ઇઝ ઇક્વલ ટુ એમ કહું દિયાના ગુણના અડધા ભાગથી 60 વધુ છે એટલે +60 થયું. તો આ એક ઇક્વેશન આપણું બને. બીજું ઇક્વેશન શું બને? જો અંગ્રેજીમાં તેમના ગુણોનો સરવાળો 300 છે તો બીજું ઇક્વેશન એ આપ્યું છે કે R + D ઇઝ ઇક્વલ ટુ 300. આ આપ્યું છે તમારું બીજું ઇક્વેશન. તો અહીં અગર હું આ 4ને અહીં ઉપર લઈ લઉં તો શું થાય? R ઇઝ ઇક્વલ ટુ 4D/2 + 240 થઈ ગયો. તો આ 2 થી આ ઉડી ગયા આમ તો ઇક્વેશન બન્યું R ઇઝ ઇક્વલ ટુ 2D + 240 થઈ ગયો. તો અહીં આગળ આમ બન્યું R - 2D ઇઝ ઇક્વલ ટુ 240. આ ઇક્વેશન 1 ફરી બતાવો. હવે 2માંથી 1ને બાદ કરો તો જુઓ R + D ઇઝ ઇક્વલ ટુ 300 અને R - 2D ઇઝ ઇક્વલ ટુ 240. તો અહીં સંઘને આ ચેન્જ કરો, આ પ્લસ થઈ જાય, આ માઇનસ થાય. તો આ બે ઉડી ગયા. તો અહીં બચ્યા 3D ઇઝ ઇક્વલ ટુ શું રહ્યા? 60. તો D ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા? 20. તો D ઇઝ ઇક્વલ ટુ 20 મતલબ કે દિયાના ગુણ કેટલા આવ્યા? 20 આવ્યા. તો આ થઈ ગયો દિયાના ગુણ. ખ્યાલ આવી ગયો બધાને? બે સમીકરણ બનાવ્યા એનું સમેશન કર્યું. 8મું આ, જો પંપ A ટાંકીને 4 કલાકમાં, પંપ B 6 કલાકમાં અને પંપ C 12 કલાકમાં ટાંકી ભરી શકે છે, તે એવી શરત સાથે કે પંપ C ખોલ્યાના 2 કલાક પછી કામ કરવાનું બંધ કરી દે છે, તો ત્રણેય પંપ A, B, C નો ઉપયોગ કરીને ટાંકી ભરવા માટે કુલ કેટલો સમય જરૂરી છે? A કેટલામાં કહે છે? 4. B કેટલામાં કહે છે? 6. અને C કેટલામાં કહે છે? 12. લસા કેટલો આવ્યો તમારો? 12. તો એની કાર્યક્ષમતા કેટલી? 4 × 3. બીની કેટલી? 2. અને Cની કેટલી? 1. ટોટલ બધા એક સાથે ચાલુ થાય તો 6. એટલે એકવાર ચાલુ કરે તો 6 લીટર ભરી દે. ટોટલ કાર્યક્ષમતા શું છે? 12ની. ટોટલ કેટલું ભરવાનું? 12 લીટર. અને એકવાર 1 કલાકમાં 6 ભરાય, બધા જોડે ચાલુ કરે તો 2 કલાકમાં કેટલું ભરાય? તો 2 અવરમાં 12 કલાક 12 ભરી દે. બરાબર. તો પછી ભલે ને C બંધ થતો આપણું 12 તો ભરાઈ ગયું ને, એટલે તમારો આન્સર આવે 2 કલાક. બધા જોડે ચાલુ થાય તો 2 કલાકમાં ભરાઈ જાય. હવે 9મો સવાલ. X એ 120 મિનિટ સુધી સરેરાશ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને 60 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવે છે. તો તેની સરેરાશ ઝડપની ગણતરી કરો. આપણે શોધવાનું છે શું? ઝડપ એટલે કે સ્પીડ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ D/T થાય. આપણી પાસે ડિસ્ટન્સ પહેલાં તો હોવું છે, ડિસ્ટન્સ નથી. તો પહેલાં આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ડિસ્ટન્સ. તો પહેલાં ડિસ્ટન્સ 1 ઇઝ ઇક્વલ ટુ શું છે? કે 120 મિનિટ એના કલાકમાં આપણે ફેરવી દઈએ તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ થાય. તો સ્પીડ આપણને આપી છે 30, ટાઈમ તો 120 મિનિટ એટલે 2 કલાક થયો તો 60 થયું. તો પહેલું ડિસ્ટન્સ થયું 60 કિલોમીટર. D2 શું થયું? સ્પીડ છે 40 અને કલાક 60 મિનિટ એટલે 1 કલાક થયું તો 40 કિલોમીટર થયું. તો આપણું ટોટલ ડિસ્ટન્સ જે છે એ કેટલું થયું? તો ટોટલ ડિસ્ટન્સ આપણું થયું 60 + 40 એટલે 100 કિલોમીટર થયું. અને ટોટલ સ્પીડ, ટોટલ ટાઈમ કેટલો થયો એને કન્વર્ટ કરતા તો ટોટલ ટાઈમ થયો 2 કલાક અને 1 કલાક એટલે 3 કલાક થયા. તો આપણી સરેરાશ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટોટલ ટાઈમ. તો 33.33 કિલોમીટર પ્રતિ કલાક આવી સ્પીડ તમારી. કેટલી આવી? 33.33. આજનો લાસ્ટ ક્વેશ્ચન, 10મો ક્વેશ્ચન. તે શું કહે છે કે બીજગણિત પદાવલીને સરળ બનાવો. અલ્જેબ્રા કશું છે નહીં, કૌંસ છોડો ને સોલ્વ થઈ જશે. તો પહેલાં જો શું આપી છે આપણે? 2x - 3 x + 4 + x × 2 - x. તો આને 2 મલ્ટીપ્લાય કરો તો બંને જોડે તો 2x² + 8x - 3x - 12 + 2x - x². તો 2x² માંથી x² માઇનસ થશે તો બચ્યા કેટલા? x².
હવે ઓપ્શન જો તો એક્સ સ્ક્વેરવાળું એક જ પદ છે તો આપણો આન્સર આવી ગયો. તો એ તમે સોલ્વ કરવો હોય તો કરતો 8x માંથી 3x જાય એટલે 5x થાય વત્તા 2x થાય એટલે 7x થાય -12 એઝ ઇટ ઇઝ આવી ગયો આન્સર. એટલે ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો જોઈ લેવાનું કે પહેલા પદમાં એક્સ સ્ક્વેર આવી ગયું તો આવી ગયું, બસ પૂરું. તો આજના 10 ક્વેશ્ચન મેં કરાયા, તમને આવડ્યા. એ થેન્ક યુ, તમે મને સાંભળ્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, એમાં ફરી હું તમને બીજા 10 ક્વેશ્ચન કરાવીશ. તો ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.